અમદાવાદમાં મતદાર યાદીને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। વટવામાં મતદાર યાદી ચેક કરવામાં આવી એક જ નામની વ્યક્તિના જુદા જુદા બૂથમાં નામ હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। વટવા વોર્ડમાં અંદાજે 5000 મતદારોના નામમાં ગડબડી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા। ઘણા મતદારોના બૂથ બદલાયા। હવે 3 કિલોમીટર દૂર મત આપવા જવાની સ્થિતિ સર્જાઈ। કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। સાથે જ કહ્યું કે સુરતમાં પણ આવી સ્થિતિ છે। અશોક ચૌધરીના અલગ અલગ સ્થળોએ નામ હોવાની વાત કોંગ્રેસે કરી। બેન, આ યાદી આપ લઈને અહીંયા આગળ બેઠેલા છો, કઈ કઈ બાબતો આમાં સામે આવી રહી છે અને ખરેખર કઈ રીતના ચોંકાવનારી બાબત છે? મુખ્ય વાત એ છે કે વટવામાં જ્યારે અમારા જે લડે છે ઇલેક્શન, એમની ટીમ છે યંગ, બધા આઈટીના પણ હોશિયાર છોકરાઓ છે, એ લોકોએ થોડી સોફ્ટવેરની મદદથી આ સ્ટડી કરવાનું શરૂ કર્યું। એમને પહેલાં થોડું એવો વહેમ ગયો એટલે એમણે સઘન કામ કર્યું। એમાં ચોંકાવનારી વાત એ આવી છે કે આમાં જેમ કે અમે આખું એક્સેલ શીટ બનાવી છે, જેમ અંકિત રાજુ એમ હા જેમ અંકિત રાજુ જે છે એનું તમે નામ જોઈ શકો છો। એ જે છે તે 107 નંબરના બૂથમાં પણ છે અને એની સાથે 114 નંબરના બૂથમાં પણ છે। એ રીતે તમે અંજુ બદ્રી પ્રસાદનું નામ જોઈ શકો છો, 107માં છે અને ફરીથી પાછા 114માં છે। આ જે વોટર લિસ્ટ છે એમાં હું તમને બતાવું કે આ કાજલબેન બકરાણીયા છે, એ તમે જુઓ તો આ 75 નંબરના બૂથમાં છે, બરાબર। અને આ જ કાજલબેન જે છે તેમનું નામ 58 નંબરના બૂથમાં પણ છે। એ જ રીતે આ એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે આ ક્રિશા ચેતનકુમાર કાયસ્થ અને આ બીજું નામ ફરીથી એમાં ક્રિશા ચેતનકુમાર કાયસ્થ, એટલે એ આમાં ફોટો જે છે એ પુરુષનો છે અને આ બેન છે ખરેખર સ્ત્રી, ફોટો બીજો મૂકી દીધો છે અને એટલે આમાં પુરુષનો ફોટો છે, આમાં સ્ત્રીનો ફોટો છે, એટલે એક જ બૂથમાં આ રીતે ડબલ નામ આપેલા છે। આવા ઘણા બધા જુદી જુદી રીતે ફોટા જુદા હોય પણ નામ રિપીટ થતા હોય। મોટે ભાગે એક નામ જે હોય એડ્રેસ તો સેમ જ બતાવે છે, બૂથ જુદું હોય તો એડ્રેસ સેમ બતાવે છે, એટલે એકના એક નામ જુદા જુદા બૂથોમાં રિપીટ થાય છે, કોઈક 2 વાર, કોઈ 3 વાર, કોઈ 4 વાર। એટલે આ રીતે આખું જે રાહુલજીએ તમને ખ્યાલ હોય તો કર્ણાટકમાં એક વિધાનસભાનો સ્ટડી કરી અને એમાં એમણે આખા ડોક્યુમેન્ટ સાથે બતાવ્યું હતું કે કેટલી હજારોની માત્રામાં વોટ ચોરી થઈ છે। એટલે આ વોટ ચોરીનો જ પ્રકાર છે, કારણ કે એકના એક નામ જો રિપીટ થતા હોય તો એક બૂથમાંથી બીજા બૂથમાં કદાચ જેન્યુઇન એક જગ્યાએ વોટ કરી આવે પણ બીજી જગ્યાએ તો બોગસ જ કરી શકવાના ચાન્સ રહે।